સૌરાષ્ટ્રમાં રવિવારે 3 ઇંચથી માંડી હળવા ભારે ઝાપટા પડી ગયા હતા. મોરબી ઉપર રવિવારે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા. શહેરમાં સાંજ સુધીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેન્દ્રપરા વિસ્તારમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતા લોકો હાલાકીમાં મુકાયા હતા. જ્યારે મોરબીના મુખ્ય ગણાતા શનાળા રોડ પર કમરડૂબ પાણી ભરાયા હતા. લાતી પ્લોટમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે ખંભાળિયામાં 2.5 ઇંચ, ધોરાજીમાં 2 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું હતું. ટંકારા દ્વારકામાં 1.5 ઇંચ, હળવદ, મેંદરડા, માંગરોળ, પલ્લાદ, ધ્રાફડા, પીઠળમાં 1 ઇંચ, જ્યારે અન્યત્ર હળવાથી ભારે ઝાપટા પડી ગયા હતા. મહત્વનું છે કે મોરબી શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 3 ઇંચ, ટંકારામાં 1.5 ઇંચ અને હળવદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માળિયા તથા વાંકાનેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મોરબી શહેરમાં સારા વરસાદને પગલે શહેરના તમામ મુખ્ય માર્ગો પાણી થઈ ગયા હતા અને પાલિકા તંત્રની પોલ ખુલી જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.